હાલ વાવથરા જિલ્લાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। થરાદ શિવનગર વિસ્તારના ઘરોમાં ઘૂસ્યા પાણી, તંત્રએ મધરાત્રે હાથ ધર્યું રેસ્ક્યુ। થરાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં શિવનગર વિસ્તારના વોર્ડ નંબર 1માં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા અને ઘરોમાં પાણી ઘૂસી જતા અચાનક વિકટ બનેલ પરિસ્થિતિ વચ્ચે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી, જેમાં ધોધમાર વરસાદ અને અંધારા વચ્ચે પણ તંત્રના અધિકારીઓ તથા પોલીસ જવાનોએ પાણીમાં ઉતરી નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલ તમામ પરિવારોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી, જેમાં નાના બાળકો અને મહિલાઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શિવનગરની પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા। તંત્ર દ્વારા માત્ર રેસ્ક્યુ જ નહીં પરંતુ પ્રાથમિક શાળા ખાતે આશ્રય મેળવેલ તમામ અસરગ્રસ્ત પરિવારો માટે તાત્કાલિક માનવતાવાદી ધોરણે વ્યવસ્થા કરવામાં આવી, જેમાં સૂવા માટે ગાડલા અને પીવાના સ્વચ્છ પાણીની સુવિધા તથા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી। સ્થાનિક રહીશો અડધી રાત્રે આવી પહોંચેલ પોલીસ ટીમ અને તંત્રની ત્વરિત કામગીરી તથા સંવેદનશીલતાની ભારે સરાહના કરી અને હાલ તમામ અસરગ્રસ્તો સુરક્ષિત છે અને તંત્ર દ્વારા સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે। એવા ક્યુભાઈ ચૌહાણ, વાવથરા જિલ્લા બ્યુરો ચીફ।